હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનું છું, કારણ કે ઈશ્વર મહાન છે. આ દિવસોમાં જે બાબત મેં જોઈ છે જગતને અને તેમને બતાવવાને માટે ફરી એકવાર હું ઓનલાઈન આવ્યો છું. અને બાબત એ તો એ છે કે વેર ઇઝ ગોડ, ઈશ્વર ક્યાં છે. લોકો ઈશ્વરને શોધી રહ્યા છે. લોકો ઈશ્વરને શોધવાને માટે એમ કહે છે કે દૂર દૂર સુધી જાય છે. લોકો ઈશ્વરને શોધવાને માટે એમ કહે છે કે દૂર સુધી જઈને પવિત્ર નદીઓમાં એમ કહે છે કે ડૂબકી મારે છે અને પોતાની જાતને એવું સાબિત કરવા માગે છે કે દેવે અમારા પાપ માફ કર્યા, અમે પવિત્ર બન્યા અને ઈશ્વરને અમે અનુભવ કર્યો છે. ધીસ ઇઝ વોટ ધ ફિલોસોફી ઓફ ધ પીપલ. લોકોની આ એક એમ કહે છે કે બાબતો છે કે જેના કારણે તેઓ ઈશ્વરને શોધી રહ્યા છે. પણ બાઇબલ ઈશ્વર વિશે શું બતાવે છે? બાઇબલ એમ કહે છે કે ઈશ્વર એક કોણ છે. બાઇબલના પહેલા પુસ્તકના પહેલાં જ પાના ઉપર એવું લખવામાં આવ્યું છે કે દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. એ ઈશ્વર કે જેણે આકાશ અને પૃથ્વી બનાવ્યા, એ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં, તેના એકના એક દીકરાના રૂપમાં પૃથ્વી પર માણસ જાતની પાસે આવે છે. એ ઈશ્વર એવો છે કે મનુષ્યને એવું કહેતો નથી કે તે ઊંચા પહાડ ઉપર ચડી જા. તેવું કહેતો નથી કે કોઈ નદીઓ અને સાગરમાં ડૂબકી માર ને તને મારા દર્શન થશે. એવું કહેતો નથી કે તું ભયંકર રીતે પોતાની જાતને એમ કહે છે કે દુઃખ દે, શારીરિક માનસિક વેદનાઓ સહન કર અને ત્યારે હું મળીશ. ના, બાઇબલનો ઈશ્વર તો એવું કહે છે કે જે દેવે આકાશ અને સ્વર્ગ ત્યજી દઈને પૃથ્વી પર આવ્યા. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ ત્યજી દઈને આ પૃથ્વી પર આવ્યા, કારણ કે જ્યારે તેમણે મનુષ્યને તેમના દુઃખોમાં, તેમની બીમારીઓમાં, તેમના પાપમાં, સંકટોમાં, ભયંકર તકલીફોમાં જોયા, ત્યારે બાઇબલ એવું કહે છે કે દેવે તેમના ઉપર પ્રેમ કર્યો. દેવે તેમને પ્રેમ કર્યો. ધેટ ઇઝ વોટ ગોડ લવ્સ પીપલ. ઈશ્વરે મને પ્રેમ કર્યો, ઈશ્વરે તમને પ્રેમ કર્યો અને ઈશ્વરે પ્રેમને કારણે સ્વર્ગ ત્યજી દઈને આ પૃથ્વી પર આવ્યા. અને આ પૃથ્વી પર આવીને દેવ હોવા છતાં પણ મનુષ્ય રૂપ ધારણ કરીને કાલ્વારી ક્રુસ પર મારા અને તમારા સગળા દુઃખો, સગળા પાપ પોતાના ઉપર લઈને તેઓ ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા. અને એમ કહે છે બાઇબલ કે તેઓ ત્રીજી દિવસે સજીવન થયા. અને બાઇબલ પ્રમાણે ઈશ્વર આજે પણ છે. અને પ્રશ્ન થાય કે આમાં મહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એકલો દેવ છે, બાઇબલમાં લખ્યું છે આકાશ તળે મનુષ્યમાં તારણ માટે, મોક્ષ માટે એક જ નામ છે અને નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે. તો આવા મહાન ઈશ્વર મને ક્યાં મળે કે જ્યાં મને મારા પાપોની માફી મળે, જ્યાં મારા દુઃખ, દર્દો, મુશ્કેલીઓ, પરેશાનીઓ, તકલીફ, બીમારી એ ઈશ્વરની હજુરમાં હું લઈ જાઉં અને દૂર થઈ જાય. અને એને માટે બાઇબલમાં એવું લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાતે એવું કીધું કે તું તારી ઓરડીમાં જા, તું તારા ઘરમાં એકલો જા, બારી બારણા બંધ કર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કર. અને પ્રાર્થના કરતાં એમ કે પ્રભુ ઈસુ, હું પાપી છું, હું તારી પાસે આવ્યો છું. અને બાઇબલ એમ કહે છે કે ગુપ્તમાં જોનાર બાપ તારી પ્રાર્થના સાંભળશે અને તને તેનો આશીર્વાદ અને દર્શન આપશે. વાવ, કેટલા અજાયબ ઈશ્વર છે કે જે ઈશ્વરને માટે આપણે દૂર ચાલવાનું નથી, તકલીફો વેઠવાની નથી, કોઈ ડૂબકીઓ મારવાની નથી. પણ બાઇબલ કહે છે તે પ્રમાણે બસ એક ઈશ્વરને ફક્ત પોતાના ઘરમાં એક બંધ ઓરડીમાં એકલા બેસીને ઈશ્વરને કહ્યું કે ઈશ્વર, પ્રભુ ઈસુ મારા પાપ માફ કર. અને બાઇબલ પ્રમાણે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થનામાં શોધીએ છીએ ત્યારે દેવનો આત્મા આપણને સ્પર્શ કરે છે, દેવની સાથે આપણને સંગત થાય છે, દેવની સાથે આપણે આવીએ છીએ. અને જ્યારે આપણે આપણી એ સમયોની અંદર એ સંગતમાં દુઃખ, દર્દ, મુશ્કેલી, બીમારીઓ, તકલીફો લઈને જઈએ છીએ ત્યારે બાઇબલ એમ છે કે ઈશ્વર તમારું સાંભળે છે. વાવ, જે દેવે આકાશ અને પૃથ્વી બનાવ્યા એ દેવ તમારા જીવનની ગમે તેવી તકલીફ, બીમારી, મુશ્કેલીઓ, સંકટો, દુઃખો હશે, જેના કારણે કદાચ તમે દુઃખમાં હશો, તકલીફમાં હશો, તમને એમ થતું હશે કે વેર ઇઝ ગોડ, ઈશ્વર ક્યાં છે? પણ ઈશ્વર તો તમારી નજદીક છે. મને યાદ છે કે જ્યારે ગયા અઠવાડિયે હું એક કુટુંબની મુલાકાતે પ્રાર્થના કરવાની અંદર ગયો ત્યારે મેં કુટુંબને એક જ કીધું કે દુઃખ, તકલીફ, મુશ્કેલી, બીમારી, સંકટોમાં દોડશો નહીં. જગત જે કહે છે તે પ્રમાણે, પણ શું કરો? બાઇબલ કહે છે તે પ્રમાણે કરો. અને બાઇબલ એમ કહે છે કે તું તારી ઓરડી બંધ કર, બારી બંધ કર અને આકાશમાંના બાપને પ્રાર્થના કર અને ગુપ્તમાં, ધ સિક્રેટ પ્લેસ, ગુપ્તમાં પ્રાર્થના કર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે. અને ત્યાં તને ઈશ્વરના દર્શન થશે, ત્યાં ઈશ્વર તારી પ્રાર્થના સાંભળશે અને દરેક દુઃખ, તકલીફ, મુશ્કેલી, સંકટો, બીમારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં દૂર કરીને તમને આશીર્વાદ આપશે. ત્યારે આપણે ઈશ્વરને ક્યાં શોધીએ? હી ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ
બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે તે તમારી પાસે છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. ઈશ્વર તમારા જીવનમાં આવવા માગે છે. ઈશ્વર તમારી પાસે રહેવા માગે છે. જસ્ટ ઓનલી વન કોલ ફ્રોમ યોર સાઇડ. તમારા તરફથી એક કોલની ઈશ્વર રાહ જોઈએ છે, અને કોલ છે કે પ્રભુ હું પાપી છું, પ્રભુ ઈસુ તમે મારા માટે મૃત્યુ પામ્યા, મારા જીવનમાં આવો, મારા કુટુંબમાં આવો. અને ઈશ્વર તમારા જીવનમાં આવશે, તમારા કુટુંબમાં આવશે, અને એ જીવતા ઈશ્વરનો અનુભવ તમને પ્રાપ્ત થશે. ફરીને એકવાર, વેર ઇઝ ગોડ? ઈશ્વરને ક્યાં શોધવું? ઈશ્વર તમારી પાસે છે. પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરો, બાઇબલ વાંચન કરો, અને આકાશ અને પૃથ્વીનો અર્પણ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા દેવનો તમને અનુભવ થશે. અને ઈશ્વરના આનંદમાં, ઈશ્વરની શાંતિમાં, ઈશ્વરના આશીર્વાદમાં, અને જીવન ઈશ્વર આપે છે તેમાં તમે જીવશો અને આનંદ કરશો. આમેન.